આજથી 5 દિવસ પહેલા સુરત સચિન પાલી ગામમાં જર્જરિત ઇમારત પડવાની ઘટનામાં 7ના મોત થયા બાદ પનાસ ખાતે આવેલ જર્જરિત આવાસમાં પાણી કનેક્શન કાપવા પહોંચેલી મનપા ટીમનો ભારે વિરોધ કરવામાં આવ્યો। સુરતના સચિન વિસ્તારમાં 6 જુલાઈના રોજ બહુમાળી ઇમારત ધરાશાયી થતાં 7 લોકોના મોત પછી સુરત મહાનગરપાલિકા તંત્ર દોડતું થયું છે અને સુરત શહેર વિસ્તારમાં આવેલા અલગ અલગ સરકારી આવાસ અને ટેનામેન્ટોને જે જર્જરિત થયા છે તેને વહેલી તકે ખાલી કરાવવા માટે તંત્ર એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે। ત્યારે આજે સુરતના પનાસ ગામ એસએમસી આવાસમાં સુરત મહાનગરપાલિકાની ટીમ લોકોને જાણ કર્યા વગર જ આવી પહોંચી હતી અને સોસાયટીના પાણી તેમજ વીજ કનેક્શન જોડાણ કાપવાની શરૂઆત કરી હતી, જેના લીધે સ્થાનિક રહેવાસીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો। પૂજા પવનભાઈ ગવાઈ। અહીંયા એવું થયેલું છે કે અમારા એસએમસી ક્વાર્ટર્સ છે ને અમારા 25 વર્ષથી છે। હવે આ મકાન જૂના થઈ ગયેલા છે તો સરકારે ખાલી વચ્ચે એક નોટિસમાં એવું લખેલું કે અઠવાડિયામાં મકાન ખાલી કરો, પણ એના બદલામાં શું કંઈ જ નહીં લખેલું હતું કે એના બદલામાં શું અમને અહીંયા મકાન આપશે કે અમે ખાલી કરીને બીજે જઈએ તો અમને ભાડું આપશે, એમાં કોઈ વસ્તુ નહીં લખેલી। પછી અમે આટલા દિવસથી વેઇટ કરતા હતા કે સરકાર એટલીસ્ટ અહીંયા આવીને અમારી સાથે વાત કરે તો અમને એનો જવાબ મળે કે એ શું કહેવા માંગે છે ને અમે શું કહેવા માંગીએ છીએ। અમારું કહેવાનું એમ હતું કે અમને ઘરની બદલે ઘર જોઈએ। આજે અમે 25 વર્ષથી અહીંયા રહીએ છીએ તો અમે જઈએ કાં? અને બધા સ્ટેબલ નથી। આની અંદર 700 મકાન છે। હવે આમાં અમુક લોકો એવા બી રહી છે કે જે એકદમ ડોસા છે, જેનું અગાડી પાછાડી કોઈ જ નથી, તો એ લોકો એકદમથી નીકળે તો જાય કાં? હવે આજે સવારે બનાવ એવો બન્યો છે કે આજે સવારે એકદમથી એ લોકો પાણી લાઇટ બધું કાપવા આવી ગયા। સરકાર એસએમસી વાળા એકદમથી એમરજન્સીમાં પાણી લાઇટ બધું કાપવા આવી ગયા, તો પાણી લાઇટ કાપવા આવી ગયા તો 2-4 છોકરાઓએ રોક્યા કેમ કે રોકશે આજે, કેમ કે અમને જવાબ નથી મળ્યો કે અમને ઘરના બદલે ઘર કે શું, અમને કોઈ રિપ્લાય નથી મળ્યો। તો એ લોકોએ રોક્યું તો એ લોકોને મારીને અંદર નાખેલા છે, માયરા છે એ લોકોને। માયરા છે ને એ લોકોને અંદર મૂક્યા છે। તો અમારે એ જ કહેવાનું, અમને જવાબ જોઈએ છે। અમને છે ને ઘરની બદલે ઘર જોઈએ છે। અમને ઘરની બદલે ઘર આજે 25 વર્ષથી અહીંયા રહીએ છીએ તો અમે જઈએ કાં? ને આ ભર વરસાદમાં એ લોકો કાપવા આવ્યા તો ભર વરસાદમાં અમે જઈએ કાં? અમને ઘરની બદલે ઘર જોઈએ સરકારથી, બીજું કંઈ અમને નથી। અમને ઘરની બદલે ઘર જોઈએ।